बोलो श्री प्राण प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 18 ચોપાઈ નંબર 14 આપણે આવ્યા છીએ। પ્રકરણ નંબર 18 ચોપાઈ નંબર 14। अमलक देखो खड़िया हाथ बिना हथियार, नींद बड़ी है जागते पिंड बिना आकार। અહીંયા આપણે આ વચને અહીંયા વચ એટલે આગળ બીચની અંદર આપણે બધા ખડા છે, આ બ્રહ્માંડની અંદર ખડા છે અને હથિયાર વગર, હાથ बिना હથિયાર, કે આપણા હાથ પણ નથી અને હથિયાર બાંધીને ખડેલા છે, આપણે ઊભા છીએ અહીંયા અંદર। આપણા હાથ નથી અને હથિયાર બાંધીને ખડા છે। नींद बड़ी है जागते, बहुत महत्वની છે ભાઈ કે ગહેરી નિંદની અંદર આપણે સૂઈ રહ્યા છીએ। ગહેરી નિંદમાં સૂઈ રહ્યા છે પણ શું કે છે, જાગતે, જાગી રહ્યા છે। હવે શક્ય કેવી રીતે બને કે ગહેરી નિંદમાં સૂઈ રહ્યા છે અને જાગીએ છીએ આપણે। પિંડ बिना आकार, પિંડ बिना आकार, શરીર છે નહીં તેમ છતાં શરીર આપણે માનીને બેઠા છીએ। શરીર ન હોવા છતાં શરીર માનીને બેઠા છીએ। એનો અર્થ એ થાય કે આપણે કંઈક જે માનીને બેઠા છીએ એ કશું છે જ નહીં, માયા સિવાય બીજું કશું છે જ નહીં। એ બધું માયાનું રૂપ છે। આગળ જોયું તું 2 દિવસ પહેલા, જો સમજ હોય તો કોઈ સુંદર સાથ ને, કે આ જે શરીર છે એ છે નહીં। કેમ? આપણે તો રાજ્યના ચરણોની અંદર બેઠેલા છીએ, તો વજૂદ આવ્યું ક્યાંથી? નીંદ આપણને આવી રહી છે, જાગીએ છીએ ને છતાં નીંદ છે। આ જે આપણને બધું જે થઈ રહ્યું છે એની પાછળનું કારણ કે માયા છે। આ બધા જ માયાના રૂપ છે। જે નથી એને સાચું લઈને બેઠા છે આપણે, અને જે નથી દેખાતું, જે સાચું છે એને જૂઠ કરીને બેઠેલા છે। જૂઠને સાચું અને સાચાને જૂઠ કરીને આપણે બધા બેઠેલા છે। एक नहीं कोई आवत सो कहावत आप अबूझ, दूजी ताई समझावने ले बैठक सब सूझ। અને આની અંદર કોઈ આવે, એક નહીં કોઈ આવત, કોઈ આવે એને આપણે શું કે છે કે ભાઈ આપણે એમને ઓળખતા નથી। સો કહાવત હે અબૂझ, એમને ઓળખતા નથી અને તેમ છતાં પણ બીજાને સમજાવે। કહેવાનો મતલબ કે એમને પણ સમજ નથી અને બીજાને સમજાવે। ઓળખતા નથી મીન્સ અબૂझ મીન્સ કે એમને પણ સમજ નથી, એમને પહેચાન નથી અને પાછા બીજાને સમજાવે। दूजी ताई समझावने ले बैठ सब सूझ, કે પોતાની પાસે અજ્ઞાનતા છે, પોતાની પાસે અજ્ઞાનતા છે મીન્સ પહેચાન નથી અને બીજાને સમજાવે। અને બીજાને સમજાવે તો ખરા,
અને સમજાવવા અને પોતાની જાતને શું માને કે અમે બુદ્ધિશાળી છે, અમને બધું આવડે છે, અકલમંદ છે. એમ લે બેઠક સબસુજ, લે બેઠક સબસુજ. સબસુજ મીન્સ કે બુદ્ધિશાળી છે, અમને બધી સમજ છે, એમ કે અમને બધું આવડે છે. વચન કરડે કોઈ કહે કિંસો સહ ન જાય, પીછે કલ્પે દો કલકલે વાકો અમલ યો લે જાય. એકબીજાને ઝાટકણી કાઢ નાખે. મીન્સ વચન કરડે કોઈ કહે ઝાટકણી કાઢી નાખે. અને પાછું શું થાય, જેમની કરતા હોય ઝાટકણી એમનાથી સહન પણ ન થાય કે આવું રોજ રોજ સાંભળવાનું હોતું છે. આ તો આપણી વાત નથી, આ બ્રહ્માંડની શું ચાલી રહ્યું છે એની વાત છે. આપણી વાત હોત તો ચિંતામણીને બીતકની અંદર પ્રસંગ જો સ્વામીજી તો કહ્યું, ચિંતામણીએ પહેલી દિવસ શું કહ્યું કે તમારે જે કઈ કેવું હોય મને કહો, પણ મારા શિષ્યોને આગળ ન કહો એમ કે છે. સ્વામીજી કહે કશું વાંધો નહીં, કાલે હું જણાવીશ, હું અને તું બે જ જાણીશું, બીજા કોઈ નહીં જાણે. જયારે સમજ પડી ત્યારે શું થાય છે, એ જ ચિંતામણી ઉભા થઈને સભાની અંદર, સત્સંગની અંદર બસ કાલે કુત્તે કો મારો. એ આપણી વાત છે. અહીંયા આગળ શું છે કે કડવા વચન કે તો સામેવાળો દુઃખી થાય અને કહેનારો પણ દુઃખી થાય. દુઃખ દેખે દો જન, દુઃખ દેખે દો જન કે હાય મેં તમને આ કહી દીધું, આ કહી દીધું, આ કહી દીધું. એટલે શું કે છે કે આ સંસારની અંદર એકબીજા સાથે લડે, ગુસ્સા કરે, રડાવે, રડે ખરા અને રડાવે ખરા, બંને દુઃખી થાય. આ બધું કરવાથી બંને દુઃખી થાય. જાગે પીછે જો દેખીએ તો કભી ના મોહે કીન. પણ આ બધું જો આપણે જાગે પીછે મીન સાવધાન થઈને, સાવચેત થઈને જો આ બધું જોઈએ તો શું છે, કભી તો કમીના માહેકીન. કમીના માહેકીન મીન્સ બીજાને ગાંજા જાય એવા પણ એ નતા. એમ બંને એક સરખા હતા. એમ કોઈને ગાંજા જાય એવા ન હતા. આ બધું સંસારનું બધું આ બતાવી રહ્યા છે કે ભાઈ આ બધું મહામતીજી આપણને બધું બતાવી રહ્યા છે કે આ તમે ખેલ જોવાયા હતા એ બધો આવો ખેલ છે. હાસી હોસી મોમીનો ઇન ખેલ કે રસ રંગ, પૂર્વિના બહે જાત હૈ કોઈ ખેંચ નિકાલે અભંગ. હવે આ ખેલ બતાવે છે એની અંદર આપણને હવે એની અંદર આપણને સ્વામીજી સમજાવી રહ્યા છે કે આપણી હાસી થશે જો આની અંદર તમે તણી જશો તો, આની અંદર તમે ભલી જશો તો. અને એ જ આપણે કરી રહ્યા છીએ. આની અંદર ભળી ગયા છે, મને ખોટું કહ્યું, તને આ ખોટું કહ્યું, તને આ છે, હું શું કા સાંભળીને બેસી રહું. મારું નામ તો શું દે. આ બધું આપણે કરીને અને આ જયારે જાગીશું પરમધામની અંદર તો આ જે આપસની અંદર આપણે જે લડી રહ્યા છે, મોમીનો આપસની અંદર લડી રહ્યા છે, એની હાંસી થશે. હાંસી હોસી મોમીનો ઇન ખેલ કે રસ રંગ. આની અંદર લડી રહ્યા છે, અંદર ભળી ગયા છે. અને આ જેનો રસ અને રંગ છે, જે આપણે રૂપ બતાવીએ છીએ, અહીંયા આગળ ગુસ્સાનું રૂપ બતાવીએ છીએ, કોઈને રડાવીએ છીએ, કોઈને રોલાવીએ છીએ, જાતે રડીએ છીએ, પછી અફસોસ કરીએ છીએ કે હાય મારે આ નતું કેવું, તમને એમ કહી દીધું, કોઈને ઉતારી પાડીએ છીએ. આ બધી હાંસી થશે આપણી ઉપર કે હાય મેં તને આ બધું કર્યું તું, આવું કર્યું તું, આવું મને ન કહેવું જોઈએ. પૂર બિના બહેર જાત હૈ કોઈ ખેંચ નિકાલે અભંગ.
પૂર વિના મેહજાત મીન્સ કે આ પ્રવાહની અંદર આપણે વહેતા જઈએ છીએ, આમાં ભળી ગયા છે. આ સંસારની જે રીત રિવાજ છે એમાં આપણે બધા ભરી ગયેલા છીએ દેખા દેખીથી. આને આવું કર્યું તો હું કેમ બેસી રહું, હું ઓછું સાંભળીને બેસી રહું. એ પૂર વિના बहत है कोई ખેંચ નિકાલે અભંગ. અને આમાંથી આપણને કોઈ બહાર કાઢવા, કોઈ ખેંચ નિકાલે અભંગ, કોઈ આપણને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યું છે. તો એ આપણને આમાંથી બહાર કાઢવા જે પ્રયત્ન કરી રહ્યું છે એ છે કોણ? કહેવાનો મતલબ કે આપણે નિંદમાં છે કે જાગૃત અવસ્થામાં છે. બીજી વસ્તુ કે આની અંદર આપણે ભળી ગયા છીએ તો આમાંથી આપણને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યું છે. તો કોણ કરી રહ્યું છે અને શા માટે આપણને કરી રહ્યું છે? બે પ્રશ્ન. કોણ કરી રહ્યું છે અને શા માટે આપણને કરી રહ્યું છે? ના જલ ના કુછ પૂર હૈ, કોણ બહે કોણ આડી હોય, એ અમલ ઇન જમી કા તુમે દિખાવત વિદ દોય. અહીંયા આગળ જલ નથી, પૂર નથી, પ્રવાહ નથી, અને છતાં પણ એની અંદર વહી રહ્યા છે. આ ભવસાગરની અંદર નથી જળ, નથી પ્રવાહ, અને છતાં એમાં વહી રહ્યા છે. અને આની અંદર આપણને કોઈ રોકના નથી. કોણ બે કોણ આડી હોય, આડી હોય મીન્સ કોણ રોકી શકે આની અંદર આપણને? કોઈ રોક પણ, અને પણ કોઈ રોકી પણ નથી શકતું આપણને કે ભાઈ હવે તો બ્રેક લગાય તું. એ અમલ ઇન જમી કા, એ આ જમીનનો અમલ છે. મીન્સ આ માયાની અસર છે, માયાના ગુણ છે આ બધા. એ અમલ ઇન જમી કા તુમે દિખાવત વિદ ધોય. કે તમને બે રીતે દિખાવત દોય મીન્સ તમને બે રીતે બતાવી રહ્યા છે. તમને બે રીતે બતાવી રહ્યા છે. હોશી ખુશાલી મોમીનો કરસી મિલે કલોલ, એ હાંસિયા વિદ કી કોઈ નહીં ખેલિયા તોલ. કે મોમીનો કે પરમધામમાં જયારે જાગશો, તમે પરમધામની અંદર જાગશો તો બહુ આનંદ આવશે. આની અંદર હાંસી ખુશાલી મોમીનો કરસી મિલ કલોલ, અને એકબીજાની સાથે બધા વાતો કરી આનંદ લૂટશો ને લૂંટાવશો. કોઈનું સાંભળીશું તો આપણે આનંદ લૂંટી રહ્યા છીએ, અને આપણે કહીશું તો આનંદ લૂંટાવી રહ્યા છીએ કે ભાઈ મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. કે આ જે આ હાંસી એવી રીતે થશે કે એ હાંસી આ વિદકી, આ રીતે જે આ હાંસી થશે એ કોઈ નહીં ખેલ યાકતો, કે આના જેવી બીજી હાંસી એકેય છે જ નહીં, કોઈ ખેલની અંદર નથી. એમ કે છે કે આની બરાબરી, આ જે હાંસીની છે ને બરાબરી, એ બીજી કોઈ આની બરાબરીમાં કોઈ ના આવે એવી હાંસી છે. એક ખેલ દેખો હાંસી કા, આસમાન લો પાતાલ, ફલ ફૂલ પાત ન દેખ દરખત, કાષ્ટ તુચા મૂલ ન ઢાલ. કે તમે જુઓ કે મોમીનો આ ખેલ તમે જુઓ, હાંસીનો ખેલ તમે જુઓ. એમ કે છે કે આ બ્રહ્માંડની અંદર મીન્સ પાતાળ થી આસમાન, 14 લોકની અંદર એમ કે છે ફૂલ નથી, ફળ નથી, પત્તું નથી, વૃક્ષ નથી,
લાકડી નથી, છાલ નથી, જળ નથી, ડાલ નથી, કશું જ નથી એમ કે છે। એ ખેલ દેખો હાંસી કા આસમાન લો પાતાલ। આસમાન લો પાતાલ મીન્સ 14 લોકની અંદર, પાતાલ થી આસમાન તક, સતલોક તક। ફળ ફૂલ પાત ન દરખત, કાષ્ઠ ઊંચા મૂલ ન ડાલ, કશું જ નથી એમ કે છતો આપણે જોઈ રહ્યા છીએ। એ બિરખતો યા વિધ કા, તાકો ફળ ચાહે સબ કોઈ, ફેર ફેર લેને દોડહી, એ હાંસિયા વિદ હોય। આ પ્રકારનું આ વૃક્ષ છે એમ કે છે। અને આ જે વૃક્ષ છે એનું ફળ બધા ઈચ્છે છે। વિરખતો આયા વિદ કા, આ પ્રકારનું આ વૃક્ષ છે અને આનું ફળ બધા ચાહે છે। ફેર ફેર લેને દોડહી, ઘડી ઘડી એને લેવા માટે દોડી રહ્યા છે। અને આની હાંસી થશે, એ હાંસિયા વિદ હોય, કશું નથી અને છતો એને લેવા દોડી રહ્યા છે। કારણ શું? અહીંયા આગળ કશું નથી એની પાછળનું કારણ શું? આપણે તો રાજી મહારાજના ચરણોની અંદર છે આપણું તન। તો આ જે તન છે એ તન નથી, છતો તન છે। આ જે તન છે, આપણને જે વજૂદ છે એ વજૂદ નથી, છતો પણ છે તન। જે કંઈક કરી રહ્યા છે, કશું કરતા નથી પણ છતો કરી રહ્યા છે, આ સમજાવવા માંગે છે। એક્ઝામ્પલ એનું સરસ ઉદાહરણ આપું કે આપણે સુઈ ગયા હોઈએ રાત્રે અને સપનું આવ્યું, સપનાની અંદર આપણે ઘણું બધું કામ કરતા હોઈએ, અથવા રાજકુમાર હોય, બીજા રાજ્ય સાથે લડાઈ કરતા હોય, આ કરતા હોઈએ, એ તન ન હોવા છતાં પણ તન છે। બીજા રાજ્યની પાસેથી રાજ્ય લઈ અને પાછું મોટા થવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ બધું વાસ્તવમાં કરીએ છીએ ખરા? આ બધું તો સપનાની અંદર થઈ રહ્યું છે। બંધ ન ખુલે, અને રાજાનું એનું રાજ્ય પણ છે ખરું? શું વિચારો? સુંદર સર। બંધ ન ખુલે બિના બંધે, જો ખોલે ફેર ફેર, એ બુત કુદરત દેખ કે ગૈયા આપ ખસમ બિસર। સરસ ચોપાઈ। જે બંધન બાંધ્યા જ નથી આપણે, બંધ ન ખુલે બિના બંધે, આપણે બાંધ્યા નથી બંધન, તો ખુલે કેવી રીતે? આપણે આવ્યા નથી તો આની અંદર ફસ્યા કેવી રીતે આપણે? પરમધામની આપણી પરાતપ તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે। આપણે આવ્યા નથી ને ગયા નથી, તો પછી આ બંધનની અંદર આપણે કેમ બંધાયા છીએ? નાના નાના બ્રહ્માંડ કરીને કેમ બેઠેલા છીએ? એ બંધાયા છે આપણે। બંધ ન ખુલે બિના બંધે, જો ખોલે ફેર ફેર, અને એને વારે ઘડી એને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આમાંથી છૂટું છે, આમાંથી, ભાઈ તું તો છૂટો છે, જાગને ખાલી। કહેવાનો મતલબ કે આ નહીં કે આમાંથી માયા છોડવી છે, હવે આ બધું છોડી દેવું છે। ભાઈ આ બધું છોડવાની જરૂર નથી, તું એકવાર જાગી તો જા, કશું નથી। આ ફોક છે, સમજ આવી ગઈ, આપણને સમજ પડી ગઈ। હવે આપણે શું કરીએ છીએ કે આમાંથી, આ સંસારમાંથી નીકળવા પ્રયત્ન કરીએ છીએ। સંસારમાંથી નીકળો નહીં, સંસારમાંથી નીકળવાની જરૂર નથી। બધા સુંદર સાહેબ કેવું કે છે, આ છોડી દેવું છે, આ છોડી દેવું છે, આ છોડી દેવું છે, એનો પ્રયત્ન કરે, એ ના કરો। કરવાનું છે શું? તમે જાગૃત થાવ, બધું છૂટી જશે। આપણે જાગૃત થઈએ, આ બધું છૂટી જશે ઓટોમેટિક। સપનું આવ્યું હોય, આપણને સપનું આવ્યું હોય, સપનાની અંદર આપણે રાજા હઈએ, આ હઈએ, તે હઈએ, ગમે તે હઈએ, સપનું ગમે તે હોય, એની અંદર આપણે ખેલી રહ્યા છીએ। સપનાની અંદર વાસ્તવમાં તમે ક્યાં છો? સુઈ ગયા છીએ, પલંગની અંદર સુઈ ગયા છો। તમને કોઈ ઉઠાડે તો તમે જાગી ગયા, તો એ ગયું કઈ?
એ બધું જે જેના માટે આપણે કરતા બધું ગયું ક્યાં? એ વસ્તુ કહીને છે કે આપણું તન પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, અને અહીંયા આગળ ન હોવા છતાં પણ આ બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે. અને અહીંયા આગળ બેઠા પછી ઇલમ મળ્યા પછી શું કરીએ છીએ આપણે? કે આ બધું છોડવા પ્રયત્ન કરીએ છીએ. એનાથી શું થશે? જાગૃત થઈ જાઓ, એની ઓટોમેટિક છૂટી જશે. એ બંધન ન ખુલે बिना बांधे, जो खोले फेर फेर, એ ભૂત કુદરત દેખ કે, એ ભૂત કુદરત દેખ કે. એ ભૂત એટલે શું? કાલભૂત. અહીંના જીવો, આ સંસારના જીવોને જોઈને એ ભૂત કુદરત દેખ કે ગયા આપ ખસમ બિસર. અને કે છે આની અંદર તમે આવીને, આ સંસારની અંદર તમે આવીને તમે રાજ્યને ભૂલી ગયા છો, એમ કે છે. ગયા આપ ખસમ બિસર, રાજ્યને ભૂલી ગયા છે, આની અંદર રમી રહ્યો છો તમે. હવે યાદ કરો ખસમ કો, હવે આની અંદર રમી રહ્યા છે તો પ્રીતમને તમે યાદ કરો, એમ કે હવે યાદ કરો ખસમ કો, છોડો નિંદ વિકાર. પ્રીતમને યાદ કરો અને છોડો નિંદ વિકાર. પહેચાન કરાયે ઇમામ સો સફળ તરુ અવતાર. કે આપણા ધનીને યાદ કરો તમે, કે છે, અને માયાને છોડો, માયાને છોડો. કે હવે હું તમારી પહેચાન, શરૂઆતની અંદર શું કે છે કે માયાને છોડો. શરૂઆતની આપણને કે છે કે માયાને છોડો. હવે માયાને છોડો એટલે મીન્સ ઇન્દ્રિયોને વારો, તમે એમાંથી ઈચ્છાઓ તમારી પૂર્ણ કરો. પ્રીતમની પહેચાન થઈ ગઈ તો તમારી ઈચ્છાઓ હવે પ્રીતમના ચરણોની અંદર લાવો. માયા છૂટી જાય ઓટોમેટિક, એને વારો, છૂટી જશે. દ્રષ્ટિ ફેરવી દો. જેમ નાનું બાળક હોય છે, નાનું બાળક હોય છે, તમે સમજો કે એનું એક નાનું રમકડું હોય, તૂટી ગયું હોય, એક થોડી વાર રોવે ખરો, પણ એને પછી આપણે શું કરીએ છીએ, એને બીજું આપી દઈએ તો તરત ખેલતો થઈ જાય છે, નથી થતો. મીન્સ એને શું કર્યું કે એની દ્રષ્ટિએ રમકડામાંથી બીજા રમકડાની અંદર આપણે પૂરવી દીધી. એમ આપણી દ્રષ્ટિ માયામાંથી ધણીના ચરણોની અંદર ફેરવી દો. પહેચાન કરાઈ ઇમામ સો સફળ તરુ અવતાર. કે આ જો પહેચાન કરાવું તો કે આપણો જે અહીંયા આવવાનું જે પ્રયોજન છે એ સફળ થઈ જાય. બ્રહ્માંડની અંદર આવવાનું પ્રયોજન છે એ સફળ થઈ જાય. પહેચાન કરાવો. વતન ખસમ દિખાઈ કે और अपनी असल पहचान, वतन खसम दिखाई के. ધનીની પહેચાન કરાવું, દામની પહેચાન કરાવું, અને अपनी असल पहचान मीन्स पर आत्मની પહેચાન કરાવો. નિસ્બતની પહેચાન કરાવો. પર આત્મની પહેચાન કરાવું, નિસ્બતની પહેચાન કરાવું. તમે કોણ છો, શું છે, એ બધી જ पहले आप पहचानो रे साधु, पहले आप पहचानो. આ બધી પહેચાન કરાવો. ઇમામ નૂર રોશન કરકે ઉડાય દેવું અનુમાન. અને આ બધું પહેચાન કરાવીને ઇમામ નૂર રોશન કરકે, ઇમામ નૂર રોશન કરકે મીન્સ જે આ જ્ઞાન છે, આ જ્ઞાનનો ઉજાલો કરું, એનો પ્રકાશ કરું. ઇમામ નૂર, નૂર કયું તો ઇલમ. ધની શું લઈને આવ્યા છે? ઇલમ લઈને આવ્યા છે. એને રોશન કરવું. ઇમામ નૂર રોશન કરકે ઉડાઈ દેવું અનુમાન. ઉડાઈ દેવું અનુમાન. કયું અનુમાન?
જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા દૂર કરી દો, તમારી પ્રકાશ કરી દો તમારા જીવનની અંદર. હકે કયા અરવાહો ઉતરતે, हम बैठे बिचला हूत, तुम अर्थ भूलो आप हमको, देखो नहीं बीच ना सूत. રાજી મહારાજે અહીંયા આવતા પહેલા આપણે કહ્યું હતું કે ત્યાં જઈ અને તમે મને ભૂલી જશો. હકે કયા અરવાહો ઉતરતે, હમ બેઠે બીચ લાહુત, હું પરમધામ ની અંદર બેઠેલો છું. હું લાહુત મીન્સ પરમધામ, હું પરમધામ ની અંદર કે હું અહીં બેઠો છું, કે પરમધામ ની અંદર બેઠો છું એમ. તુમ અર્થ ભૂલો આપ હમકો, કે તમે આ ખેલમાં જઈ અને આ વતન ને અને મને ભૂલી જશો. આ વતન ને અને મને ભૂલી જશો એમ કે છે. તુમ અર્થ ભૂલો આપ હમકો, દેખો નહીં બીચ નાસુત. વતન ને ભૂલી જશો, તમે તમારી જાતને પણ ભૂલી જશો, મને પણ ભૂલી જશો. વતન ને એટલે કે છે ને કે શું કે છે કે તું કાન કહા સે આઈ, પહેલામાં પહેલો પ્રશ્ન પૂછે છે જયારે દર્શન આપે છે ને ત્યારે શ્યામજીના મંદિર ની અંદર, ત્યારે કયો પ્રશ્ન પૂછે છે પહેલામાં પહેલો? સીધો તારતમ નથી આપતા. જોઈ ઉતરતા પહેલા શું કહ્યું તું, અને ઉતરતા પહેલા જે કહ્યું તું અહીંયા આવ્યા ત્યારે એનો એ જ પ્રશ્ન પૂછે છે. જ્યારે દીદાર કરે છે ત્યારે શ્યામજીના મંદિરમાં, ત્યારે આનો આ જ પ્રશ્ન પૂછે છે કે તું કોણ છે, તારું વતન કઈ છે, તારું પ્રીતમ કોણ છે, એની તને સમજ છે? દેખો નહીં બીચ ના સૂત. અહીંયા આગળ આવીને આ બધું બોલી જશો. અચ્છા, આપણે તો પાછા એમાંથી હાથ ન કાઢીએ ને, તો શું કે છે? હમ અર્થ રૂહે આશિક. કેટલી હસી થાય છે. હમ હક રૂહે આશિક, હમ હક રૂહે આશિક, હક માસુક ભલે ક્यों કર, હક માસુક ભૂલે ક્यों કર. અમે તો તમારા આશિક છે, અમે તમને કેવી રીતે ભૂલીએ? આશિક હોય એ માસુકને કદાપી ન ભૂલે. માસુક ભૂલી જાય તો વાંધો નહીં, પણ આશિક જે હોય એ કદાપી ન ભૂલે માસુકને. हम अर्श रूहे आशिक, हक मासुक भूले क्यों कर. क्या चले खेल फरेब का, तुम आगू देखो खबर. કે આ ફરેબનો આ માયાનો ખેલ અમને શું કરવાનો છે એમ કે છે. તમે આગળથી અમને આટલા બધા સજ્જ કરી દીધા છે, આટલા સાવધાન કરી દીધા છે, તો પછી આ ખેલ શું કરવાનો છે, શું બગાડવાનો છે? પરમધામની અંદર જે હોશથી, જે જોશથી આપણે બોલતા હતા, રાજ્ય મહારાજ સાથે પરમધામની અંદર જે જોશથી અને જે આવેશથી બોલતા હતા, એ આવેશ આપણો ગયો ક્યો? આપણા બધાનો એ આવેશ ગયો ક્યો? કે ભાઈ અહીંયા એને ભૂલી ગયા, તો ભાઈ ભૂલી ગયા તને યાદ કરાવ્યું. હવે તો કોઈ એવું કે અહીંયા આગળ આપણે એને ભૂલી ગયા હતા એટલા માટે, તો ભૂલી ગયા તો તમને યાદ કરાવે છે, અને યાદ કરાવવા છતાં પણ નથી આવતો. કારણ યાદ કરાવી ને આપણને આપણી પહેચાન કરાવી, આપણા વતનની પહેચાન કરાવી, પ્રીતમની પહેચાન કરાવી. એ ધનિયા ઉતરતા પહેલા આપણને કહ્યું હતું કે આ ત્રણ તમે ભૂલી જશો. તો આપણે દાવો કર્યો તો અમે તો તમારા આશિક છે, માસુકને કેવી રીતે ભૂલીએ?
તો આશિકી આપણી ગઈ ક્યો? પ્રશ્ન, આપણી આશિકી ગઈ ક્યો? અહીંયા માસુક થઈને બેસી રહ્યા છે. રાજ્ય મહારાજ પોતાની આશિકી નિભાવી રહ્યા છે અને આપણે બધા માસુક થઈને બેસી રહ્યા છીએ. તો આપણી આશિકી ગઈ ક્યો? દાવો તો કર્યો તો ઉતરતા પહેલા આપણે હમ અર્શ રૂહે આશિક હક માસુક ભૂલે ક્यों कर क्या चले खेल फरे बका तुम आगू देखो खबर. તમે અત્યારથી આ બધું અમને ચેતવી દો છો ભાઈ, આ ફરેબનો ખેલ અમને શું કરવાનો છે? એ જમી હાસી દેખ કે મોમિન હુજો સાવચેત. હવે બધું યાદ કેમ કરાવી રહ્યા છે? એની પાછળનું કારણ છે મહામતીજી આ બધું યાદ કરાવે છે. એની પાછળનું કારણ શું છે કે પહેલા આપણને આ જે ખેલ છે એ બતાવ્યો કેવો ખેલ છે. જે નથી અસત છે એને સત કરીને બેઠા છે, જે સત છે એને અસત છે માનીને બેઠેલા છે. અહીંયા આ બધું ખેલ ખેલી રહ્યો છે, એની અંદર આવીને આપણે ભૂલી ગયા છીએ. એ બધું જે ભૂલી ગયા છે એ યાદ કરાવી રહ્યા છે. મહામતીજી આપણને યાદ કરાવી રહ્યા છે, રાજ્ય મહારાજ આપણને યાદ કરાવી રહ્યા છે કે આ ખેલ છે, આ જે બ્રહ્માંડ છે જે બનાવ્યું છે એ હાંસીનું છે. એ જમી હાંસી દેખ કે, એ જમી હાંસી દેખ કે. કઈ જમી? કે જે આપણે માગ્યું તું હવસનો ખેલ જોવાનો, એ જમી આ બ્રહ્માંડ ની અંદર આવ્યા છે. આ બ્રહ્માંડ ની જમી છે, માયાની છે. આ બધી માયા નગરી છે, ગોવિંદ ભીડાની નગરી છે. આ ગોવિંદ ભીડાની નગરી છે, એમાં ન ફસાવ. નહીં તો આગળ શિયાળો આવે છે, શીત ઋતુ આવે છે, લાઈક કંબલ લે લો. કંબલ લેવા ન જતા, આપણે બધા કંબલ લેવા બેઠા છીએ અહીંયા આગળ. આ ગોવિંદ ભીડાની નગરી છે અને આની અંદર માયામાં ન ફસાવા હાંસીનો ખેલ છે. એ જમી હાંસી દેખ કે મોમિન હુજો સાવચેત. મોમિન હુજો સાવચેત. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. સાવચેત થઈ જાવ. પરમધામના કોલ યાદ કરો. પરમધામની અંદર આપણા પ્રીતમ સાથે આપણે શું કર્યું હતું, શું વાત કરી તો ઉતરતા પહેલા એને યાદ કરો. આશિકનો જે દાવો કર્યો છે એ પુરવાર કરો. આટલી સમજ પડ્યા પછી તો આટલો ઇલમ મળ્યો છે આપણને. આપણી પહેચાન થઈ છે, ધનની પહેચાન થઈ છે, વતનની પહેચાન થઈ છે, તો એ દાવો આપણો પુરવાર કરવો જોઈએ. એ જમી હાંસી દેખ કે મોમિન હુજો સાવચેત. इमाम को सुख श्री महामती तुमको जगाए के देता. કે ઇમામ મહેદીના જે સુખ છે, ઇમામ મહેદીના જે સુખ છે હું તમને જગાવીને બધા અપાવું છું. ઇમામ કો સુખ શ્રી મહામતી तुमको जगाए के दे. તમને જગાવીને આ બધું હું તમને આપું છું. આ બધા સુખો છે. પ્રકરણ ચોપાઈ 464. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીએ પછી આગળ. એ જમી હાંસી દેખ કે મોમિન હુજો સાવચેત. इमाम को सुख श्री महामती तुमको जगाए के देता. तुमको जगाए के देता. सनंद कल में की ए जो फरेब तुम देखिया, ए जो फरेब तुम देखिया और देखे फरेब के मजहब. ए तो सब तुम समझे गुज जाहिर करूं अब. હવે કે છે આ ખેલ તમે જોયો, અહીંના જૂઠા ધર્મો પણ તમે જોયા, જૂઠા રીત રિવાજો પણ જોયા, કર્મકાંડ પણ જોયા. હવે શું કે છે એમની હકીકત છે તમને સમજ પણ પડી ગઈ. એમ કે છે એ તો સબ તુમ સમજે, એ તો સબ તુમ સમજે.
મીન્સ આની તમને સમજ પણ પડી ગઈ છે તમને, એવું નથી કે આની પહેચાન નથી થઈ, આની પહેચાન પણ થઈ ગઈ છે આપણને. ગુજ જાહેર કરવું હવે કે જે છે રહસ્યની વાત હું તમને બતાવું. આ બધું સમજ પડ્યા પછી જે રહસ્ય છે એ રહસ્ય બતાવો. ऐसा था फरेब अंधेर का, कहूं हाथ न सूझे हाथ, बंद पड़े नजर देखते कामे आई रूहे जमात. અંધકાર કેવો છે જો તમે, એવો ઘોર અંધકાર છે કે એક હાથ બીજા હાથને પણ જોઈ નથી શકતો. કહું હાથ ન સૂજે હાથ, બે હાથ ક્યાં છે લોબા કરો તો એ તમને સમજ ન પડે. કહેવાનો મતલબ કે માયા આટલી પ્રબળ છે એમ કે છે. બંધ પડે નજર દેખતે, બંધ પડે નજર દેખતે, આપણી દ્રષ્ટિ પડી એટલે માયા આવી ગઈ, દ્રષ્ટિ પડી એટલે માયા આવી ગઈ. માયા અહીંયા આવવાના 3 માર્ગ છે એ બતાવ્યા હતા. એક આંખ, કાન અને નાસિકા, મહત્વના. અને સૌથી એમાં મહત્વનો આંખ છે. કોઈના ઘરે ગયા, કઈક વસ્તુ જોઈ, હું મારા ઘરમાં ક્યારે લાવું, પેલામાં પેલો આવી ગઈ માયા, વાર જ નહીં. કોઈનું સાંભળ્યું, હું આ ક્યારે કરું, આવી ગઈ માયા, મારા ઘરે આવું ક્યારે થાય. નાસિકા, ઘરે ગયા, સરસ સુગંધ આવી ભોજનની. બીજું તો શું કહીએ, કારણ કે સુંદર સાથ પ્રસાદ, બધા પ્રસાદની રાહ જોઈને બેઠા હોય છે, એટલે સરસ સુગંધની સ્મેલ આવી. આપણું મન લલચાઈ ગયું, આવું ક્યારે હું બનાવું ઘરે. જો એટલે શું કે છે કે બંધ પડે નજર દેખતે, બંધ પડે નજર દેખતે, આપણી નજર પડે એટલે તરત માયા આવી જાય. તો નજર એ રીતે રાખો, અંદરની નજર ખોલો, બાની ચક્ષુ બંધ કરો, બસ ખોલો, જો એને. તામે આઈ રૂહે જમાતા, ને આની અંદર રૂહો આવી છે. રૂહોની જમાત અહીંયા આવી છે, આની અંદર, આ સંસારની અંદર આવી છે. ખેલ દેખન કારણે કરી ઉમેદ એ માપ્યા તુમ વાસ્તે, કોઈ રાખો નહીં સંદેહ. કે તમે ખેલ જોવાની જે ચાહના કરી હતી, ખેલ જોવાની જે ઈચ્છા કરી હતી, અને એ ખેલ તમારા માટે બનાવેલો છે એમ પછી. એ માપ્યા તુમ વાસ્તે, કોઈ રાખો નહીં સંદેહ, તમારા માટે બનાવ્યો છે. હવે શું કે છે કે હું આની અંદર કોઈને સંશય નહીં રહેવા દઉં, બધું જ બતાવી દઈશ, જાહેર કરી દઈશ, કશું છુપું નહીં રાખવું. ધનીએ આપણા માટે આ બનાવ્યું છે, કશું જ છુપું નહીં રાખવું, બધું જ જાહેર કરી દઈશ, બધા સંશયો તમારા મિટાવી દઈશ. એ ખેલ કિયા રૂહો વાસ્તે, એ જો મોમિન આયા જે ખેલ દેખા જાય વતન બાતે કરસી એહ. આ ખેલ મોમિનો માટે બનાવ્યો છે, અને મોમિનો અહીંયા આવ્યા છે, અહીંયા જઈ પાછા પરમધામ જશે અને આની બધી વાતો કરશે. જો હવે તમે વિચારો, વાસ્તવની અંદર આપણે અહીંયા આવ્યા નથી ને ગયા નથી, છતાં અહીંયાથી આપણે જયારે જઈશું ત્યારે આ બધી જ વાતો કરીશું. સુરતા સ્વરૂપે આવેલા છે, સુરતા સ્વરૂપે આવ્યા છે. હવે સુરતા સ્વરૂપ શું, ચલો એક સમજાવી દો ફરી તમને, સરસ બધાને આનો અનુભવ હશે. ઘરની અંદર આપણે બહાર ઓટલે બેઠા છીએ, ફળિયામાં બેઠા છે, ઓટલે બેઠા છે. ઘરની અંદર આપણે બહાર બેઠા છીએ, રિટાયર થઈ ગયા છે, બહાર બેઠા છે.
वो આઈને પૂછે છે કે બા ચપ્પુ ક્यों મૂક્યું? તો આપણે તો ત્યાં બહાર બેઠા છીએ, છતાં તમે શું કહો છો કે અહીંયા આગળ છે તું જો. ત્યાં જોવે છે, નથી મળતું, તો આપણે ઉઠીને જતા નથી. પછી ત્યાં બેઠા બેઠા વિચારી છે, પછી કે છે ના અહીંયા જો, કદાચ ત્યાં હશે જોતું. મીન્સ કહેવાનો મતલબ ફક્ત એક જ છે, આપણે તો બહાર બેઠા છીએ, છતાં આપણી સુરતા ક્યાં જાય છે? અંદર રસોડાની અંદર ગઈ કે ન ગઈ? એમ આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠા છીએ અને આપણી સુરતા અહીંયા ફેરવી છે ધનીજીએ. હવે આ જે સુરતા ફેરવી છે એને ઉલટાવો, સુરતા ઉલટાવો, નૂરતા બનાવો. આ જે સુરતા છે અહીંયા આગળ આઈને રલ ગઈ છે, અંદર ભળી ગઈ છે માયાની અંદર, એને ઉલટાવો તો નૂરતા બની જશે, પરમધામમાં જાગૃત થઈ જશો. આને સુરતાને ઉલટાવશો, માયાના બ્રહ્માંડમાંથી સુરતાને ખસેડશો અને એને ઉલટાવશો તો નૂરતા બનશે કે નહીં બને? જો તમે બીજી દ્રષ્ટિએ તમે જો, એક આ બતાવ્યું કે આ સુરતા છે, અહીંયા આવ્યા છે, અહીં તો ફેરવી છે, અને ફેરવી દો પાછી તો પરમધામની અંદર જાગૃત થઈ જશો, નૂરિતનની અંદર. બીજી દ્રષ્ટિએ જોઈએ, બાહ્ય ચક્ષુ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલો તમે, ધણીના દીદાર થશે. ધારા જે વહી રહી છે એને ઉલટાવો, રાધા બની જશે, શ્રી કૃષ્ણ મિલાપ થશે અવશ્ય. તમે જુઓ, બે માર્ગ છે, આ બે માર્ગ બતાવ્યા, ઉલટાઈ સુલટા પાછી લઈ જવાની છે. બે માર્ગ છે, દિલનો માર્ગ અને દિમાગનો માર્ગ. દિમાગનો માર્ગ બંધ કરો, દિલના માર્ગ પર ચાલો, એને ઉલટાવી દો. જે માર્ગ પર ચાલીએ છીએ, મનથી ચાલે છે, મનના માર્ગ પર ચાલે છે, એને ઉલટાવી દો, હૃદયના માર્ગથી ચાલો. હૃદય કે છે, દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. ઉલટાવી દીધી, માર્ગ બદલાઈ ગયો. એ ખેલ કિયા રૂહો વાસ્તે જો મોમિન આયા જે હ, ખેલ દેખ જાય વતન બાતે કરસી એહ. મોમિન બાતે વતન કી દેઉંગી આગે બતાયા, પણ અબ કહું ને નેક દિન કી જો રસૂલે રાહ ચલાય. કે મોમિનોને હું ઘરની વાત બતાવું, મોમિનોને હું ઘરની વાત બતાવીશ, પણ એ પહેલા કે રસૂલ સાહેબ અહીંયા આવ્યા હતા અને જે ધર્મની વાત કરી હતી, ધર્મની વાતો બતાવી હતી, એ હું પહેલા બતાવું તમને. જો અલ્લાહ કિન્હુ ન લહા, જો અલ્લાહ કિન્હુ ન લહા, મેં તિનકા કાસદ અસરૂહો વાસ્તે આવ્યા મેરે હાથ કાગદ. કે અત્યાર સુધી મીન્સ રસૂલ સાહેબ આવ્યા પહેલા, મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા, રસૂલ મોહમ્મદ આવ્યા પહેલા 1,24,000 પેગંબર થઈ ગયા, અને કોઈ પેગંબરે નથી કહ્યું કે मैंने खुदा को देखा है. એક રસૂલ સાહેબ છે, રસૂલ મોહમ્મદ, એમણે કહ્યું કે ભાઈ मैंने ખુદાને જોયા છે. એમની અમૃત સુરત છે, એમના જુલ્ફે વાર, વાંકુડિયા વાર છે, અંદર ચિત્ર હિનાનું સુગંધીદાર તેલ નાખેલું છે. અને હું એમનો ટપાલી બનીને કાસદ બનીને આવેલો છું. હા, એમણે કહ્યું, અને એ જ અહીંયા બતાવી રહ્યા છે કે જો અલ્લાહ કબૂ ન દે ન લયા, મેં તિનકા કાસદ મીન્સ એમનો સંદેશો લઈને આવ્યો છું, પોસ્ટમેન બનીને આવ્યો છું. અર્શ રૂહો વાસ્તે આવ્યા મેરે હાથ કાગદ. હું કે છે પરમધામની રૂહો માટે અહીંયા આવ્યો છું. એટલે કે છે ને રસૂલ સાહેબના જે 4 જે મિત્રો છે, અબુબક, ઉસ્માન
ઇસ્માઇલ હશે, બીજા કોઈ અત્યારે યાદ નથી, પણ એ જે 4 મિત્રો છે, અમે તમારા મિત્રો નથી કે તમે મારા મિત્રો છે, પણ મારા દોસ્તો और है, आखिर ना वक्त આવશે तो કેમ તમારા ભાઈ નથી? તો કે મેરા ભાઈ और है, आखिर ना वक्त આવશે. તો એની વાત છે કે એ રૂહો માટે લઈને આવેલા છે. કયા રસૂલે જાહેર खबर खुद की मुझ और कोई और होवे तो पहुंचावी अब जाहिर કહોગો ગુજ. રસૂલ સાહેબ ને પોતાની જાતે સ્પષ્ટ કહી દીધું કે ખુદા ખુદ એમની પહેચાન કરાવશે કે હું અલ્લાહને પૂરી રીતે જાણું છું, કારણ કે મેં એમને જોયા છે એટલા માટે. કે ત્યાં હોય તો और कोई और होवे तो पहुंची, नहीं બીજું કોઈ હોય તો પહોંચે ને. આ બધા જે રહસ્યો છે એ હું પેલા જાહેર કરું, બતાવું. ખુદ ખુદા પહેચાન કરાવશે, કારણ કે પરમધામ છે કોણ? રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મીજી. આના સિવાય બીજું કોઈ નથી. सो 14 तबक में नाही वार न काहू पार सो अल्लाह हम आवसी आखिर सुहागीन नार. કે આ 14 તબક ની અંદર છે ને કે આનું જ્ઞાન કોઈની પાસે નથી, આની પહેચાન કોઈની પાસે નથી. અને આ જે રૂહો છે, મોમિનો છે, આ ખીલના વાસ્તે એમના માટે લઈને આવ્યા છે. જો આ રૂહો અહીંયા આવી ન હોત તો પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ હજુ સુધ ન પડી હોત. ले फुरमान जो हाथ में कहलाया मैं रसूल ये देखो अरवाहे अर्श की जिन कोई जावे भूल. અહીંયા આગળ શું કે છે કે ले फुरमान जो हाथ में कहलाया मैं रसूल. રાજી મહારાજ પોતે કહી રહ્યા છે. કોઈ એવું કહેશે, કોઈ એવું કહેશે કે રાજી મહારાજ કેમ ના? આ પ્રશ્ન આપણે ચર્ચ્યો હતો. આ પ્રશ્ન એક વીક પહેલા ચર્ચ્યો હતો કે બંને એક છે, એક પણ નથી. રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને એક છે અને એક પણ નથી, જુદા છે. સુંદર સાથ, જો કોઈ સુંદર સાથને યાદ હોય તો રાજી મહારાજની જે 3 સુરત છે, બસરી મલકી ને હકી, એ 3 ને મોહમ્મદ કહીએ છીએ. વિચારો, બતાવતો નથી તમને, ચર્ચની કરો ત્યારે આની અંદર થોડો પ્રકાશ પાડજો કે 3 સુરતો કઈ, કેમના બંને એક છે અને કેમના બંને એક નથી. સરસ ઉદાહરણ આપ્યું હતું વાણીની અંદર, સમજાયું હતું. જોયું તો ખરા કેટલાનું ચિંતન છે. ले फुरमान जो हाथ में कहलाया मैं रसूल ये देखो अरवाहे अर्श की जिन कोई जावे भूल. કેવું અલ્લાહનું ફુરમાન હાથમાં લઈને આવે છું. તો રાજી મહારાજનું ફુરમાન હાથમાં લઈને આવ્યો છું એટલા માટે હું રસૂલ કહેવાયો છું. એમ કે રસૂલ એટલે ટપાલી. કે પરમધામની મોમીનો સુંદર સાથ, આ વાતને તમે કોઈ ભૂલો નહીં
એ દેખો અરવાહે અર્શ કી, એ દેખો અરવાહે અર્શ કી, મીન્સ પરમધામની જે રૂહો છે, મોમીનો છે, આ વાતને તમે ભૂલશો ને. જીન કોઈ જાવે ભૂલ અને તમે ન ભૂલો. કાફિર મુસ્લિમ મોમીન કી સોહી કરશે પહેચાન, કાફિર મુસ્લિમ મોમીન કી સોહી કરશે પહેચાન, હકીકત મારફત કે ખોલસી દ્વાર કુરાન. સરસ ચોપાય છે. કાફિર 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 તો કાફિર કોણ છે? મુસ્લિમ કોણ છે? કાફિર મુસ્લિમ મોમિન કી, અહીંયા ત્રણ બતાવ્યું છે ને. કાફિર મુસ્લિમ મોમિન કી, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. સોહી કરશી પહેચાન, સોહી મીન્સ કોણ? મોમિન કરશે આની પહેચાન, એમની રહેણી પરથી કરશે. હકીકત મારફત કે, હકીકત મારફત કે ખુલસી દ્વાર કુરાન. આની પહેચાન કરશે અને કુરાનની જે બધી હકીકત છે, ગુંજ રહસ્ય છે, કુરાનની હકીકત અને મારફત ના ગુંજ રહસ્ય છે, એ બધા માયના બધા એનું બધી જે કડીઓ છે, એનું જ્ઞાન છે, બધી ગુંજ વાત છે, એ બધું ખોલી દેશે. એને બધી સમજ પડશે. ખોલ દેશે મીન્સ અંદર બધું ખુલી જશે, બધી સમજ પડી જશે. ચોપાઈને અહીંયા દોડાવીએ. કાફિર મુસ્લિમ મોમિન કી સોહી કરસી પહેચાન, હકીકત મારફત કે ખુલસી દ્વાર કુરાન. હકીકત મારફત કે મીન્સ હકીકત અને મારફતના જે ગુંજ રહસ્ય છે, કુરાનના જે બધા ગુંજ રહસ્ય છે, એ બધા જ ની અમને સમજ પડી જશે. બધા દરવાજા ખુલી જશે, મીન્સ બધી જે ગુંજ વાત છે બધી ખુલી જશે. એમનું બધાનું જ્ઞાન થશે. ચોપાઈને દોડાવીએ. કાફિર મુસ્લિમ મોમિન કી સોઈ કરસી પહેચાન, હકીકત મારફત કે ખોલસી દ્વાર કુરાન, ખોલસી દ્વાર કુરાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.